કીર્તિ પટેલનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે અને હવે કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુને લઈ અને એક નિવેદન આપ્યું હતું. એના પહેલા હવે એક નવો વિવાદ સામે આવ્યો છે અને કીર્તિ પટેલે એક યુવકને જે જૂનાગઢનો જ છે અને ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં આવ્યો હતો એને ધમકી આપી હોવાની અને દુષ્કર્મની ફરિયાદમાં ફિટ કરી દેવાની ધમકી આપવાનો એક કેસ નોંધાયો છે અને તેની સાથે સાથે 20 લાખ રૂપિયા માંગવા હોવાનો પણ મામલો સામે આવ્યો છે અને આખી બાબતને લઈ અને જૂનાગઢ પોલીસે પણ મોટા ખુલાસા કર્યા છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કીર્તિ પટેલ ઉપર એક પછી એક કેસો થઈ રહ્યા છે અને હવે કીર્તિ પટેલની ઉપર ત્રીજો કેસ કરવામાં આવ્યો છે અને આ કેસ કરવામાં આવ્યો છે જૂનાગઢના એક યુવક દ્વારા, જેણે ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં એક વિડીયો બનાવ્યો હતો અને સનાતન ધર્મને જે લજાવવાનો પ્રયાસ કીર્તિ પટેલ કરતી હોય એવું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. હવે આખી બાબતને લઈ અને મામલો ગરમાયો છે અને કીર્તિ પટેલની સામે ત્રીજી ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદ એટલા માટે નોંધવામાં આવી છે, યુવકે એક વિડીયો જાહેર કર્યો અને વિડીયોમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કીર્તિ પટેલે તેમની પાસે આખી બાબતને લઈ અને ડરાવી ધમકાવી અને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી છે અને એને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરી દેવાની પણ ધમકી આપી છે એવું નિવેદન એ યુવક દ્વારા આપવામાં આવ્યું છે. જો કે હજી આખી બાબતને લઈ અને પોલીસ દ્વારા તપાસ ચાલુ છે, પરંતુ ફરિયાદ હવે નોંધાઈ ચૂકી છે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ અને યુવક હાલ જૂનાગઢ હોસ્પિટલમાં છે તેના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે 0 નંબરથી એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને સદર એફઆઈઆર જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને લગત હોય જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવે છે. જે બનાવની વિગત એ છે કે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે જે મૃગીકુંડમાં જે સ્નાન થયું તે બાદ કીર્તિ પટેલ સાધુ સંતો અંગે અવારનવાર વિડીયો બનાવી તેના સોશિયલ મીડિયા હેન્ડલમાં અપલોડ કરતી હોય છે અને તેની સામે અફઝલ કારાભાઈ સીડા નામના જે વ્યક્તિ છે જે જૂનાગઢ બલિયાવાડના રહેવાસી છે, તેઓ પણ આ જે કીર્તિ પટેલ જે વિડીયો અપલોડ કરે છે તે બાબતનું ખંડન કરતા અને ખરેખર સત્ય હકીકત શું છે તે બાબતેના વિડીયો અફઝલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ જે છે તે અપલોડ કરતા હોય છે અને આ બનાવ અંગે બંને બાબતે વિવાદ થતા તેઓ લોકોને કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી, જસપાલસિંહ, અનુ ચાવડા, વિરમ મેવાડા નામના વ્યક્તિઓએ ભેગા મળીને આ અફઝલ કારાભાઈ સીડા નામના વ્યક્તિને સોશિયલ મીડિયામાંથી આ વિડીયો ડિલીટ કરી નાખવા અને જો વિડીયો ડિલીટ નહીં કરે તો તેઓને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને તેઓને લાંબો સમય જેલમાં રહેવાની ફરજ પડશે તેવી ધમકી આપેલી અને આ જ કારણોસર જો તેઓએ સમાધાન કરી લેવું હોય તો ખંડણી પેટે 20 લાખ રૂપિયા કીર્તિ પટેલ અને તેમના સાગરીતોને ચૂકવવા પડશે. તો આ બાબતે તેઓ સમાધાન કરશે, અન્યથા તેઓના ઘરે જઈને મારી નાખવાની, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય. જે અન્વયે જે સદર ફરિયાદી અફઝલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ છે તેઓ ડરી જતા તેઓએ આપઘાતનો પ્રયાસ કરેલો હોય. આ આપઘાતના પ્રયાસ દરમિયાન તેઓને જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા તેઓએ સદર ફરિયાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે આપેલી હોય અને સદર બનાવ એ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને લગત હોય 0 નંબરથી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવા મોકલી આપેલ છે. હાલ જે 20 લાખ રૂપિયાની ખંડણી માંગેલ છે. આ ઉપરાંત બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફિક્સ કરી દેવાની અને તેઓને સંડોવી દેવાની ધમકી આપેલી હોય, જે અન્વયે ગુનો દાખલ કરવામાં આવે છે. મારું નામ સીડા અફઝલ કારાભાઈ છે. ગઈકાલે રાત્રે હું રોજુ ખોલીને ઘરે બેઠો હતો તો મને એક જસપાલસિંહ પાજી કરીને એનો ફોન આવેલો. મને કે ભાઈ તું કેમ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકે છે સનાતન ધર્મ વિશે, તું મુસ્લિમનો છોકરો છો ને કેમ આવા વિડીયો મૂકે છે? તો મેં કીધું ભાઈ ના તો હું હિન્દુ છું ના તો મુસલમાન છું, હમ સબ એક કે ના તો મેં સિપાહી હું, મેરા ભારત માન, એવી રીતે મેં એને કીધેલું. તો કે તારે આવા વિડીયો નહીં મૂકવાના એ કહે, મુસલમાન છો તો એ કહે. મેં કીધું તમે ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાની કોશિશ કરો છો, હું ઇન્દ્ર ભારતી બાપુને એક બાપ સમાન માનું છું. તો કે તું જે કાંઈ માનતો હોય તું જે કોઈ હોય તો કે તું કઈ ડોન કે દાદા નથી થઈ ગયો. અરે મેં કીધું ભાઈ હું નાનો માણસ છું, ગરીબ માણસ છું, તમે મને ધમકાવો છો કેમ? તો મને કે તું કે ક્યાં છું? મેં કીધું મારા ઘરે છું. તો કે તો તારે જ્યાં ભાગવું ત્યાં ભાગી જજે, અમે તને ઉપાડવા આવી છે, તારા પગું ભાંગી નાખીશ.
તેની સાથે કોન્ફરન્સમાં એક દિવ્ય સાવલાણી, કીર્તિ પટેલ જે ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે, અને એક અનુ રાણા અને વિક્રમ મેવાડ, આ 4 જણા કોન્ફરન્સમાં હતા. મને કે તારે પગું ન ભંગાવવા હોય, તારે બીજું કાંઈ ના કરવું હોય, તમને 20 લાખ રૂપિયા આપી દે. મેં કીધું મારી પાસે 20 લાખ રૂપિયા છે નહીં. તો હું ઘરેથી ડરના કારણે હું ઘરે મેં થોડીક દવા પી લીધી ને ઘરેથી ભાગીને હું જેતપુર ઉદ્યોગનગર પોલીસ ચોકી, મને કાલે થોડું ઘણું યાદ છે, હું ત્યાં જઈને દવા પી ગયો. મારે ગુજરાત સરકાર પોલીસને એક નમ્ર અપીલ છે કે આ લોકો ઉપર કાયદેસર કડકમાં કડક કાર્યવાહી થાય અને કાલ સવારે આગળ જતા બીજા કોઈ દીકરાઓને આવી રીતે હેરાન ના કરે, એટલે કડકમાં કડક કાર્યવાહી થાય. જય માતાજી, જય હિન્દ. હવે અહીંયા સવાલ જુનાગઢ પોલીસની પણ સામે ઊભો થઈ રહ્યો છે. જુનાગઢ પોલીસ એક પછી એક ફરિયાદ નોંધી રહી છે. ત્રીજી ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જુનાગઢ પોલીસ કીર્તિ પટેલની તપાસમાં છે. અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કીર્તિ પટેલની હજી સુધી ધરપકડ કેમ નથી થતી? કીર્તિ પટેલ એવું તો શું કરી રહી છે કે પોલીસને મળતી જ નથી? આ આખી બાબતને લઈ અને કીર્તિ પટેલ ક્યાં છુપાયેલી છે એવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.